મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। દેશમાં પેટ્રોલ ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, સીએનજી સપ્લાય 100% શરૂ, લોકસભામાં બોલ્યા પેટ્રોલિયમ મંત્રી। ઈરાનની સુસાઇડ બોટનો ઓઇલ ટેન્કર જહાજ પર હુમલો, એક ભારતીયનું થયું અવસાન। ઈંધણ સંકટથી હાહાકાર મચ્યો, ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા। ચાંદીમાં એકાએક 5000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂપિયા 1.62 લાખને પાર, યુદ્ધની અસર બજાર પર જોવા મળી। અમદાવાદના સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ। અમદાવાદના નરોડામાં રખડતા ઢોર પકડવા ગયેલ ટીમ પર હુમલો થયો, અજાણ્યા શખ્સોની દાદાગીરી સીસીટીવીમાં થઈ કેદ। ભારતના નિર્ણયો અમેરિકા કેમ લઈ રહ્યું છે? રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો એલપીજી સંકટનો મુદ્દો। ફારૂક અબ્દુલ્લાની સુરક્ષામાં ચૂંચના મુદ્દે રાજ્યસભામાં હોબાળો થયો, ખડગેના સરકાર પર ગંભીર આક્ષેપ। હોર્મુઝની ખાડીમાં ઈરાનથી બચીને નીકળેલું જહાજ મુંબઈ પહોંચ્યું, એલપીજી સંકટ વચ્ચે મળશે રાહત। પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ મામલે મોટા સમાચાર, આરોપી પવન બિશ્નોઈ અને જગતાર સિંહને મળ્યા જામીન। દેશમાં એલપીજી સંકટ વચ્ચે રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ, કહ્યું તે ખુદ ગભરાયેલા છે, જનતાની શું સેવા કરશે? ફક્ત આવકના આધારે ક્રીમી લેકર નક્કી ના કરી શકાય, ઓબીસી અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન। મોદીને ફોન કરો, ઈરાન યુદ્ધ બંધ કરવા માટે પૂર્વ સૈન્ય અધિકારીની ટ્રમ્પને સલાહ। સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા અને ચીને ઈરાનને દગો દીધો, ઈરાન વિરુદ્ધ પ્રસ્તાવમાં વીટો ન વાપર્યો। ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો હાલ મોટો નિર્ણય। વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો, સહકારી મંડળીઓ અને મેડિકલ યુનિવર્સિટીના મુદ્દાઓ ઉઠાવ્યા। બોટલમાં આવ્યું ખાતર અને આવક થઈ બમણી, ભાવનગરના ખેડૂતો સાથે નેનો ડીએપી પર ચર્ચા જાગી। કરોડો ખેડૂતો માટે સારા સમાચાર, કાલે પીએમ મોદી ટ્રાન્સફર કરશે 2000 રૂપિયા। ખેડૂતો માટે હાલ આવ્યા માઠા સમાચાર, પાટણ, વાવ, થરાદ અને બનાસકાંઠામાં 15 માર્ચથી નર્મદાનું પાણી બંધ થશે। મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષા વકીલ વિધાનસભામાં કોંગ્રેસ પર ગજરિયા કર્યા અનેક પ્રહારો। વીજળીની સમસ્યાનું કાયમી નિરાકરણ, લો વોલ્ટેજની સમસ્યા ઉકેલવા 138 વીજ ફીડરનું કરાયું વિભાજન। જગત જમાદાર ટ્રમ્પે દુનિયાને આપ્યો વધુ એક મોટો ઝટકો, ભારતમાં તણાવનો માહોલ। સિંગર કિંજલ રબારીએ સોશિયલ મીડિયામાં મળતી ધમકીને લઈ વિધાનસભા અધ્યક્ષ અને ગૃહમંત્રી પાસે મદદની કરી માંગ। ગુજરાતની 4 મહાનગરપાલિકામાં બનશે નમો સ્વદેશી અર્બન મોલ, સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ માટે ઉત્પાદનોને મળશે કાયમી પ્લેટફોર્મ। ગેસની અછત નિવારવા માટે સરકાર પાસે કોઈ પણ પ્રકારની સત્તા નથી, દિલીપ સંઘાણીએ કહ્યું, યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી સપ્લાય નહીં થાય। ગિરનાર મંદિરના રસોડામાં દારૂ નોનવેજની જયાફતનો વિડીયો થયો વાયરલ, ત્યારબાદ 11 જણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા। કાવ્યા મારન પર ભડક્યા ભારતીય ફ્રેન્ડ્સો, સનરાઇઝર્સે પાકિસ્તાની ખેલાડી અબરાર અહમદ પર કરોડો ખર્ચ્યા, જેણે ભારતીય સેનાની મજાક ઉડાવી હતી। ગ્રામીણ વિસ્તારોમાં હવે 45 દિવસે મળશે ગેસ સિલિન્ડર, વધતા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય। T20 વર્લ્ડ કપની ઉજવણીમાં હાર્દિક પંડ્યા ભાન ભૂલ્યો, ક્રિકેટર સામે નોંધાઈ એફઆઈઆર। બાળકોના મોતનો બદલો લઈશું, યુદ્ધ કઈ દિશામાં જશે? ઈરાનના સુપ્રીમ લીડરે આપ્યા 5 સંકેતો। કોમર્શિયલ એલપીજી યુઝર્સ માટે ખુશખબરી, સિલિન્ડર સપ્લાયને લઈને મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય। નકલી નોટોના કારખાનાનો પર્દાફાશ, એસઓજીએ મફતિયાપરામાં રેડ કરી કલર પ્રિન્ટ સાથે શખ્સને દબોચ્યો। ઈરાન સંકટ વચ્ચે 9000 ભારતીયોને સડક માર્ગે બહાર કાઢવાની તૈયારી, પડોશી દેશો પણ ભારત પાસે ડીઝલ માંગી રહ્યા છે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારી કર્મચારી પર નિર્ભર ભાઈ બહેનને પણ હવે મળશે તબીબી સારવારનો લાભ। લોકસભામાં વિપક્ષે વિરોધ કર્યો ત્યારે અમિત શાહે નો જવાબ આપતા કહ્યું, સાંભળો, હવે તમારે સાંભળવું પડશે।
13 દિવસથી ચાલતા યુદ્ધમાં નવો વળાંક. ઈરાને યુદ્ધ વિરામ માટે મૂકી કડક શરતો. રશિયા અને પાકિસ્તાને કરાવી રહ્યા છે મનામણા. મહિલાઓની ભૂમિકા વધારવા માટે વૈશ્વિક પરિષદ શરૂ. મહિલા ખેડૂતોને નેતૃત્વમાં વધુ સ્થાન આપવા પર ભાર. વડોદરામાં ગેસ સંકટ. શહેરમાં પીજી તરીકે રહેતા 25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ચિંતામાં મેલાયા. મુકેશ અંબાણી અમેરિકામાં $300 અબજની રિફાઇનરી નાખશે. હાલ મોટો નિર્ણય. ઉમરેઠના ધારાસભ્ય સ્વર્ગવાસ ગોવિંદભાઈ પરમારના શોકાતુર પરિજનોને સાંત્વના પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા. ગુજરાતી સિંગર કિંજલ રબારીએ પ્રેમી સાથે ભાગીને કર્યા આંતરજ્ઞાતીય લગ્ન. વિડીયો વાયરલ કરીને કહ્યું હવે જીવનું જોખમ. યુવાનોને સ્કિલ શ્રમિકોના સ્વાસ્થ્ય. સીએમ ભૂપેન્દ્ર પટેલે ITI માટે 40 ઇલેક્ટ્રિક કાર અને 50 ધ્વંતરિત રથનું કર્યું લોકાર્પણ. દુબઈ પર ફરી ઈરાનનો હુમલો. બુર્જ ખલીફા મોલ ફાઉન્ટેન ધરાવતા વિસ્તારમાં અનેક ધડાકા થયા. રાજકોટમાં નિવૃત્ત શિક્ષકને મહિલાએ આપી ધમકી. શરીર સંબંધ બાંધ નહીં તો પોક્સોમાં ફિટ કરાવી દઈશ. રાજ્યના 29 જૂના શ્રમ કાયદાઓ એકીકૃત કરીને 4 નવી શ્રમ સંહિતાઓ અમલી કરાઈ. ઢીમામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળતિયા અગ્રેસર ગરીબો સાથે થયો અન્યાય. યુદ્ધ વચ્ચે ભારત માટે મોટા સમાચાર આવ્યા. ભારતીય ટેન્કરોને હોર્મુઝમાંથી પસાર થવાની મળી મંજૂરી. જ્ઞાનેશ કુમારને હટાવવા વિપક્ષની મજબૂતી. ઘેરાબંધી નોટિસ પર 200થી વધુ સાંસદોએ કર્યા હસ્તાક્ષર. રાજકારણ ગરમાયું. નવા આવેલ રેન્જ IG નિર્લિપ્ત રાયના આદેશ બાદ સુરેન્દ્રનગર પોલીસ પ્રથમ વખત યોજશે અરજી મેળો. એક જ વ્યક્તિએ 2 જિલ્લાઓમાં કરી સરકારી નોકરી. 17 વર્ષ સુધી બંને જગ્યાએથી પગાર લીધો. હવે કોર્ટનો કડક નિર્ણય. યુદ્ધ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો. હવામાં ઈંધણ ભરતું KC-135 પ્લેન ક્રેશ થયું. 5 ક્રૂ મેમ્બર્સ લાપતા. યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત. કહ્યું અમે શાંતિના હિતેચ્છુ. છોટાઉદેપુર જિલ્લામાં કિશોરીઓ માટે નિઃશુલ્ક HPV રસીકરણ અભિયાન શરૂ. 12,097 દીકરીઓને આવરી લેવાનો લક્ષ્યાંક. ગોધરા ST ડેપો મેનેજરની દાદાગીરી. મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તનનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો. વિધાનસભામાં સૈતર વસાવાનો આદિવાસી મુદ્દે સરકાર પર પ્રહાર. બજેટ જમીન અધિકાર અને શિષ્યવૃત્તિ મુદ્દે સરકારને ઘેર્યું. પેટ્રોલ ડીઝલ અને ગેસની અછતને પહોંચી વળવા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી. અમિત શાહના અધ્યક્ષતામાં 3 મંત્રીઓની સંકલન સમિતિની રચના કરાઈ. રાજકોટ એરપોર્ટમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર મહેશચંદ્રસિંહને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે બઢતી મળી. કેન્દ્રીય કર્મચારીઓને બક્કા પગાર. પેન્શનથી લઈ DA સુધી 8મા પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ આવી. કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી. અંબાલાલ પટેલે કરી હાલ મોટી આગાહી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દીજો લાઇક અને ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ.